નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને ફરીથી એક સુંદર મજાની મહાભારત કાળ સમયની એક વાર્તા તમને કહેવા જઈ રહી છું, જેમાંથી તમને જ્ઞાન બોધ અચૂકથી મળશે. એક વખતની વાત છે. યુધિષ્ઠિર રાજા, જે પોતે ધર્મરાજ તરીકે ઓળખાય છે, તેઓ ધનુર્માસ નિમિત્તે પોતાને ત્યાં એક ભોજન સમારોહ અથવા તો ભોજન દિવસ રાખવા જઈ રહ્યા છે. તો યુધિષ્ઠિર ધર્મરાજ સહદેવને બોલાવે છે અને કહે છે કે આમ પણ ધનુર્માસ છે અને આમ પણ કૃષ્ણને મળ્યા એના ઘણા સમય થઈ ગયો છે. તો સહદેવ, તું એક કામ કર, મારો સંદેશો કૃષ્ણ સુધી લઈ જા અને કૃષ્ણને કહેજે કે ભાઈ યુધિષ્ઠિર તમને જમવા માટે આમંત્રિત કરે છે. સહદેવ કહે છે, જી મોટા ભાઈ. અને સહદેવ જાય છે અનુજ તરીકે પોતાની ભૂમિકા ભજવવા માટે. તે જાય છે અને શ્રી કૃષ્ણ ભગવાન સુધી પહોંચીને કહે છે કે મોટા ભાઈએ ધર્મરાજ યુધિષ્ઠિરે તમને સ્વયં ભોજન માટે બોલાવ્યા છે. ત્યારે કૃષ્ણ તરત જ કહે છે કે તમારો ભાવ આગ્રહ ખૂબ સારો છે, પરંતુ હું અત્યારે બહુ વ્યસ્ત છું, એટલે હું આવી શકું તેમ નથી. એટલે સહદેવ એમને નમસ્કાર કરીને નીકળી જાય છે અને આવીને યુધિષ્ઠિરને જે પ્રમાણે વાર્તાલાપ થઈ હતી એ બધું જ જણાવી દે છે. એટલે યુધિષ્ઠિરને થોડું ઓલું થાય છે કે આમ કઈ રીતે કૃષ્ણે ના પાડી દીધી. એટલે આ વાત તરત જ દ્રૌપદી સાંભળી જાય છે. એટલે એને એમ થાય છે કે કૃષ્ણ તો મારા સખા છે, હું કૃષ્ણા છું અને કૃષ્ણ પોતે કૃષ્ણ છે, એટલે અમે બંને સખા છીએ, મિત્રો છીએ, એટલે કૃષ્ણ મારી વાત કઈ રીતે ટાળે, મને પોતે સખી માને છે. એટલે તરત જ દ્રૌપદી સંદેશ લખે છે, પત્ર લખે છે કે યુધિષ્ઠિરે ખૂબ જ પ્રેમથી, આદરથી, ભાવથી તમને જમવા બોલાવ્યા છે અને તમારે આવવું જ પડશે, તમારે ભલે ગમે તેટલું કામ હોય. આવી રીતે પત્ર લખીને કૃષ્ણ સુધી પહોંચાડે છે. એટલે કૃષ્ણ પત્ર વાંચે છે અને તરત જ વળતો જવાબમાં લખે છે કે સખી, હું ખૂબ કામમાં વ્યસ્ત છું, એટલે હું આવી શકું તેમ તો નથી જ, એટલે તું પ્રયત્ન ન કર, મારાથી આ વખતે અવાશે નહીં. પછી જ્યારે સમય મળશે, અનુકૂળતા હશે, ત્યારે હું ચોક્કસ આવી જઈશ. એટલે દ્રૌપદીનો પ્રયત્ન પણ વ્યર્થ જાય છે. તરત જ અર્જુનને ખબર પડે છે કે ભ્રાતાશ્રી યુધિષ્ઠિરની વાતને નકારી દીધી છે, પત્નીની વાતને નકારી દીધી છે, તો મારો સખા છે, કૃષ્ણ એ મારા સખા છે, તો હું એને કહીશ એટલે તરત જ મારી વાત માનશે. એટલે ગાંડીવધારી અર્જુન જરા પણ વિચાર કર્યા વગર કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણને જઈને કહે છે કે આવું શું સાંભળું છું, યુધિષ્ઠિરભાઈએ તમને જમવા માટે આમંત્રિત કર્યા અને તમે તરત જ ના પાડી દીધી, એમનો ભાવ, એમનો આદર તમે વિચાર્યો નહીં. તો ફરીથી પણ કૃષ્ણનો એ જ જવાબ હતો કે હું બહુ વ્યસ્ત છું અને હું આવી શકું તેમ નથી. કૃષ્ણને ખૂબ સમજાવે છે યુધિષ્ઠિર, દ્રૌપદી, અર્જુન, પણ કૃષ્ણનો જવાબ યથાવત રહે છે. એટલે અર્જુન પણ થાકી હારીને પાછો પોતાની નગરીએ જાય છે અને કહે છે કે ભાઈ યુધિષ્ઠિરભાઈ, યુધિષ્ઠિર ભ્રાતા, ધર્મરાજ, મારું પણ કૃષ્ણ માન્યા નથી. એટલે આ બાજુ સંદેશો આપી દેવામાં આવ્યો હતો કે કૃષ્ણ જમવા આવવાના છે, એટલે તૈયારી કરો. ખૂબ જોશથી તૈયારી ચાલી રહી હતી, જમણવાર બની રહ્યું હતું. એટલે બીજા દિવસે સવાર પડી અને આ બધી જે તૈયારી થઈ ગઈ એ એમનેમ પડી હતી. હા, અર્જુને કૃષ્ણને એવું પણ કહેલું કે જો તમે જમવા નહીં આવો ને તો આ બધું જમવાનું વ્યર્થ જશે. તો કૃષ્ણને વાતથી કોઈ ન પોગી શકે, એમની પાસે વાક ચાતુર્યતા વધારે છે. એટલે કૃષ્ણ બહુ સહજ જવાબ આપે છે કે જો તમે બધા મારા વગર નહીં જમો તો એક દિવસનો ઉપવાસ માની લેજો. આમ પણ જીવનમાં તમે એકાદ ટક ઉપવાસ કરો તો તમારું સ્વાસ્થ્ય સારું રહે. અને રહી વાત જમવાનું વ્યર્થ જવાની, તો ગરીબોને એ જમવાનું બાટી દેજો, વહેંચી દેજો, કારણ કે રાજાના ઘરનું ભોજન ગરીબોને ક્યારે ભાગ્યમાં હોય, એટલે ગરીબો પણ ખુશ થશે. એટલે અર્જુનના પ્રયત્નો વ્યર્થ જાય અને એ જાય છે પાછા. એટલે આ બધી વાતની ખબર પડે છે ભીમને, ગદાધારી ભીમને. એટલે ગદાધારી ભીમ આવે છે, પ્રવેશ કરે છે, આ બધી વાત સાંભળે છે. ત્યારે યુધિષ્ઠિર પોતાના જે રસોઈયા વિભાગના મહારાજ હોય છે એમને કહેતા હોય છે, સંદેશો પહોંચાડતા હોય છે કે ભાઈ જમવાનું બંધ, વ્યવસ્થા બંધ રાખો, કારણ કે કૃષ્ણ આવવાના નથી.
તરત જ ભીમ કહે છે કે ના, કૃષ્ણ જરૂર આવશે, જમવાની વ્યવસ્થા તૈયારી તમે ચાલુ રાખો, કૃષ્ણને લાવવાનું કામ મારું છે. ત્યારે બધા જ ચકિત થઈને ભીમ સામે જોયે છે કે જે યુધિષ્ઠિર સ્વયં જે રાજા છે, ધર્મરાજ છે, એની વાત નકારે, જે એમના બે સખા અર્જુન અને દ્રૌપદીની વાતને પણ નકારી દે છે, એ ભીમની વાત છે ને માનવાના. બધાને એમ છે કે ભીમ બળમાં આગળ છે, પરંતુ જ્ઞાનમાં કદાચ એ એટલી બધી આગળ નહીં હોય, એટલા બધા આગળ નહીં હોય. એટલે બધા ચકિત થાય છે અને વિચારે છે કે આમનાથી પણ કંઈ થવાનું નથી. ભીમ પોતાના મહેલથી બહાર જાય છે અને ગદા ગોળ 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 પોતાની પાસે જેટલું બળ, જેટલું સામર્થ્ય છે એટલી શક્તિથી ગોળ ગોળ ફેરાવે છે અને આકાશમાં છૂટી મૂકી દે છે. અને એ જ પ્રવાહ, એ જ વેગથી ગદા પાછી નીચે આવે છે. નીચે આવતી વખતે ગદા જ્યારે નીચે આવી રહી હતી ત્યારે ભીમ કહે છે કે હે ભગવાન, જો તને આ સંસારમાં મારી જરૂર હશે તો તું મને જીવતો રાખજે, અને જો મારી જરૂર નથી, મારું કોઈ કામ નથી, તો તું મને અચૂક રીતે મારજે, તો જ તું આવજે. એટલે જેવી ગદા નીચે આવે છે ફૂલ વેગથી, ઉપસ્થિત સૌ જોઈ રહ્યા છે અને ઉપસ્થિત સૌના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે કે ગદા અને ભીમના માથાની વચ્ચેની જગ્યા બહુ સૂક્ષ્મ થઈ ગઈ છે. એટલે હવે ગદા ભીમના માથા ઉપર ટકરાવાની ખૂબ ક્ષણિક વાર છે. તરત જ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે અને ભીમના માથા ઉપર આમ હાથ રાખી દેશે અને ગદાને પાછી જવા દેશે. અને તરત જ ભીમ કહે છે કે ચાલો હવે આવી ગયા છો ને તો પેલા જમવા બેસો, બાકીની વાત પછી. એટલે વિચારો, ભીમ ખરેખર જ્ઞાની પણ બહુ હતા. એટલે આપણે જે વ્યક્તિને જેવા વિચારીએ એવા ન પણ હોય, એનામાં હોઈ શકે કે વધારે સારા ગુણો હોય પણ. એટલે કોઈ પણ વ્યક્તિને વ્યર્થ સમજવા અથવા તો એનાથી નહીં થાય એ બાબત સમજવી એ ખૂબ ખોટી છે.